અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી નાખવાની ચકચારી ઘટના સામે આવી છે। ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલ જેમાં ભણતો ધોરણ 8નો વિદ્યાર્થી કે જેણે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો। ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી જેને પેટના ભાગે છરી વાગી હોય તે લોહીથી લથપથ હાલતમાં પેટ પર હાથ રાખી અને સ્કૂલ તરફ દોડ્યો હતો। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું છરી વાગવાને કારણે મોત નીપજ્યું છે। આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ ખોખરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। એક ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી કે જે બંને વિદ્યાર્થીઓને ધક્કામુક્કી બાબતે 2 દિવસ પહેલા ઝઘડો હતો અને તેને ધ્યાનમાં રાખી ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી કે જે પોતાની સાથે છરી લઈ આવ્યો હતો અને શાળાની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર તેણે હુમલો કર્યો। ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી અને જેના કારણે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7th ડે સ્કૂલ આવેલી છે। સ્કૂલના એક વિદ્યાર્થીને આજે બપોરે સ્કૂલ છૂટી એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાની પેટના ભાગે। ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરાને છરી મારેલી છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। પ્રાથમિક તપાસ બાદ અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે 1 વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયેલો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે। સાહેબ, અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તેવી પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં નિવેદન કે પૂછપરછમાં સામે આવ્યું છે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી છે? હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપાલની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયો તે બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી। એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં ધ્યાનમાં આવેલ નથી। પહેલાની આ ઘટના હતી, લોકોનો ઝઘડો હતો, આજે કેવી રીતના એ લોકોએ પ્લાન કર્યું? શું પહેલેથી પ્લાનિંગ સાથે છરી લઈને આવ્યા હતા? છોકરાને બહાર બોલાવ્યો તો શું બન્યું હતું? કેટલા વિરુદ્ધમાં ફરિયાદ? હાલમાં જે ભોગ બનનાર છે ઓપરેશન હેઠળ છે એટલે એની પૂછપરછ થઈ શકેલી નથી। જે સામે જેણે છરી મારેલી છે એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરશું ત્યારે ડિટેલ ખબર પડશે કે આમાં કઈ રીતના પ્લાનિંગ કરી હતું, છરી ક્યાંથી લાવેલા હતા, અન્ય કોઈ આમાં સામેલ હતા કે કેમ। સાહેબ, કુલ કેટલા વિરુદ્ધની અંદર કયા પ્રકારનો ગુનો હતા? હાલ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે કે ભાઈ એક્ઝેક્ટલી જે ભોગ બનનારની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર મારેલો હતો। જેમ જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાનમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા એ ધ્યાનમાં આવશે। છરી મારવામાં એક વિદ્યાર્થી હતો એવું હાલમાં જાણવા મળે છે। સર, ખાસ વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, જેથી જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમો હેઠળ ગુનો દાખલ થશે કે કેમ? હાલમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર ખોખરા કરી રહ્યા છે અને ત્યારબાદ જેનું પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો, જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ધક્કા બાબતે જે ઝઘડો થયો હતો એ એનાથી ઉપરના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા? કયા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યા? જે ધક્કા બાબતે ઝઘડો થયો હતો જે 8મા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયો હતો। જે છોકરો તે આ 10મા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો, જેનો કાર રાખીને જે 10મા ધોરણમાં ભણતા છોકરો આજે જે 8મા ધોરણમાં ભણતો છોકરો છે એ 2 જણા અંગાથી બહાર નીકળતા હતા તો 10-12 છોકરાઓ એમને ઘેરી વળ્યા। મારા બાબાને મારતો હતો, નાના બાબાને, એટલે પછી પેલો છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરી એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો। એ પછી બી એને હિંમત નથી હારી, રોડ ઉપરથી ચાલતો પેટને દબાઈને આવીને સ્કૂલમાં પાછો આવ્યો છે। અત્યારે એ લોહીના ડાઘા બી ત્યાં નથી, એ લોકો ધોઈ કાઢ્યા છે, પાછો આવ્યો છે। એટલો હિંમતવાળો છે ને કોઈ બી સ્કૂલના સર કે કોઈ બી આગળ નહોતું। 2 દેરાણી જેઠાણી આમ એને રિક્ષામાં બેસાડીને અહીંયા લઈ આવી છે, નથી 108 બોલાવી એટલે શું આવી માણસની વેલ્યુ હોય? આ વેલ્યુ છે માણસની? આમ 2 જણા આવી છે। આવી ગુંડાગર્દી સ્કૂલમાં કેટલી યોગ્ય આ રીતનું આવું જેવું થયું તમારા દીકરા સાથે, ગુંડાઓ ભરેલા હોય એ રીતના સ્કૂલમાં જોવા મળે? મારે તો મૂકવું જ નથી હવે સ્કૂલમાં, મારો છોકરો નથી ખોવો।
મારા છોકરા મને નહીં પડે, મને મહેનત કરીને ખાશે, આ ગુંડાગર્દી મારા છોકરા મારાથી નહીં સહન થતું આ બધું. હજુ તો અંદર ઓપરેશન થિયેટરમાં છે, ક્યારે આવશે, કેવી પોઝિશનમાં, એ તો એક ઉપરવાળો જ જાણે, મને કંઈ ખબર નથી. પણ હું પ્રાર્થના કરું છું કે ઠીક થઈ જાય. મારી ઉંમર બી એને લાગે, એના પાછળ હું છું. હમણાં 2-4 મહિના એનો દાદા જતા રહ્યા છે. મેં કહ્યું દાદાએ ગયા છે પણ તું મારી બહુ સેવા કરે છે, તું મારા માટે જ રહ્યો છે. આજ ભગવાને આવું શું કર્યું છે, આ શું કર્યું છે, મારાથી નથી સહન થતું, મારાથી જે નથી. विद्यार्थियों छल लेना जो पहले कंप्लेंट गई है, जो भी पहले इंसिडेंट हो चुके हैं, उनको ध्यान में रख के उनको सेफ्टी रखनी चाहिए. बाहर जो सिक्योरिटी वाले हैं उनका भी फर्ज बनता है कि बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है. तो सिक्योरिटी का काम क्या है, बाहर भी अगर इंसिडेंट हो रहा है स्कूल के सामने भी, तो उनकी भी तो जवाबदारी बनती है जो सिक्योरिटी वाले रखे हैं. पहले भी मेरे बच्चे भी वो स्कूल में पढ़ते हैं, पहले भी ये कंप्लेंट जा चुकी है, पेरेंट्स ने भी की है. स्टूडेंट्स हमको आके, जो हमारे बच्चे हैं वो हमको आके बोलते हैं भाई पापा ये सब चीज़ें हो रही है स्कूल में. हमने प्रिंसिपल को कंप्लेंट की हुई है पर कोई एक्शन नहीं हो रहा है वहाँ पे. तो ये समझो प्रिंसिपल की लापरवाही है या इग्नोर कर रहे हैं कुछ भी है, तो ये जवाब उनको अभी देना ही पड़ेगा. ये इंसिडेंट जो हुआ है जो बहुत गलत है, आज हमारे बच्चे के साथ हुआ, कल किसी और बच्चे के साथ भी हो सकता है. ये चीज़ भाई कब तक होगा? स्कूल में सेफ्टी नहीं है ऐसा लगता है आपको? बिल्कुल भी सेफ्टी नहीं है. अच्छा, आपके बच्चे आपको क्या फरियाद करते हैं? क्या इलीगल एक्टिविटी स्कूल में होती है? भाई जैसे चाकू लेके आते हैं, ये कंप्लेंट भी आई है और भी काफ़ी सारी कंप्लेंट है जिसके बारे में मैं श्योरिटी नहीं हूँ फिलहाल, पर कंप्लेंट्स आई है. क्योंकि जब तक मैं श्योरिटी नहीं हूँ तो मैं भी वो कंफर्मेशन नहीं. पेरेंट्स ने स्कूल में दी है भाई बहुत मोस्टली तो चाकू के लिए काफ़ी कंप्लेंट गई है. 3-4 बार और भी पेरेंट्स ने की है जो हमको बातें पता चली है. और शायद हमारे बच्चों ने भी ये कंप्लेंट की थी. जैसे ये हमारे भाई साहब बता रहे थे कि हम कंप्लेंट करके आए थे भाई आपके स्कूल में ये लड़के चाकू लेके आते हैं तो उसका आप एक्शन क्यों नहीं ले रहे हैं. जबकि पता है ये बच्चा चाकू लेके आ रहा है, कोई भी XYZ है, तो उनकी चेकिंग करें, उनको स्कूल में बिठाया क्यों जाता है, इन्वेस्टिगेट क्यों नहीं किया जाता है.